આજના સમયમાં વજન ઓછું કરવું એ બધાની ઈચ્છા હોય છે, આકાંક્ષા હોય છે, પણ દરેક વ્યક્તિ માટે એ કરવું ખરેખર આસાન નથી હોતું. ઘણા લોકો પોતાનું વજન ઓછું નથી કરી શકતા. આવું કેમ થાય છે એના વિશે જો તમે જાણવા માંગતા હો તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. હું દક્ષા પટેલ, હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ, છેલ્લા 7 વર્ષથી તમારા જેવા લોકોની જ મદદ કરી રહી છું. અને આજે આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા લોકો પોતાનું વજન ઓછું કરી શકતા નથી. આવું કેમ થતું હોય છે? તો એવી કઈ હેબિટો છે કે જે તમારા વેટ લોસની અંદર રોડો બની રહી છે, બાધારૂપ બની રહી છે. તો એવી કઈ આદતો છે એને સમજવી ખૂબ જરૂરી છે અને એના વિશે જ આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને હા, આ વિડીયો એ લોકોને જરૂરથી શેર કરો કે જેઓ ઘણા બધા વર્ષોથી પોતાનું વજન ઓછું કરવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે. સૌથી પહેલા તો વાત કરીએ સમજ્યા વગર નાસ્તો ખાખા કરવું. ઘણા બધા લોકોની આદત હોય છે, જેમ કે કિચનમાં જાય, મુઠ્ઠીભર મગફળી, ચણા, આ બધી વસ્તુ લઈ લેતા હોય છે અને દિવસ દરમિયાન એવા કેટલા બધા સ્નેક્સ એ લોકો લઈ લે છે કે એમને ખ્યાલ જ નથી હોતો. અને આ વસ્તુ આપણે કેલરી કન્ઝપ્શન વધારી દેતી હોય છે. કેલરીમાં વધારો થઈ જતો હોય છે, જેના કારણે આપણું વજન ઓછું કરવામાં બાધારૂપ બનતા હોય છે. અને ઘણીવાર ડ્રિંક્સ લેવા પણ આપણા માટે અઘરા થઈ જતા હોય છે, જેમ કે સોડા અથવા તો કોલ્ડ ડ્રિંક્સ અથવા તો જે લોકો શરાબનું સેવન કરતા હોય છે. અને ક્યારેક તો સ્મૂધી પણ આપણા માટે નુકસાનકારક હોતી હોય છે, કેમ કે એની અંદર છુપાયેલી સુગર હોય છે અને આ ક્યાંક ને ક્યાંક આપણા શરીરની અંદર કેલરીનું કન્ઝપ્શન વધારી દેતી હોય છે. અને આ જે ડ્રિંક્સ આપણે લેતા હોઈએ છીએ એ ડ્રિંક્સથી આપણું પેટ જે છે એ ફૂલફિલ થતું નથી. થોડા સમયની અંદર આપણને ભૂખ લાગી જતી હોય છે, એટલે આપણને વધારે ખાવાનું પણ ખાઈ લેતા હોઈએ છીએ, જેથી આપણે આવા ડ્રિંક્સથી પણ દૂર રહેવું જોઈએ. અને એ સાથે જ આપણે મોટા ભાગના લોકો રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ કરતા હોય છે અને અત્યારના સમયમાં બહાર ખાવા જતા રહેતા હોય છે. તો રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાય છે ત્યારે એ ભોજનની અંદર ઓઇલ વધારે હોય છે, સ્પાઇસી હોય છે અને સાથે એમાં મતલબ જે નમક પણ વધારે હોય છે. તો આ બધી વસ્તુ જે છે એ આપણે કંઈક ને કંઈક કેલરી વધારી દેતી હોય છે, જેના કારણે આપણું વજન ઓછું થતું નથી અને આપણે વજન સારી રીતે ઓછું કરી શકતા નથી. અને એ સાથે જ આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો એક્સરસાઇઝ ઉપર નિર્ભર રહેતા હોય છે. તો એકલું એક્સરસાઇઝ પર નિર્ભર રહેવું એ પણ ભૂલ ભરેલું છે. હા, એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે, પણ એ આપણું ગલત ખાવા પીવાનું જે છે એને ફૂલફિલ કરી શકતું નથી. એના માટે એની ભરપાઈ એ કરી શકતું નથી. એટલા માટે જ આપણે ખાવા ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે એકલા એક્સરસાઇઝ કરવાથી આપણું વજન ઓછું થતું નથી. આપણે ડાયટને પણ સારી રીતે ફોલો કરવું ખૂબ જરૂરી છે, કેમ કે ઘણા લોકો વર્ષોથી એક્સરસાઇઝ કરી રહ્યા છે, વોકિંગ કરી રહ્યા છે, પણ એમનું વજન ટસનું મસ થતું નથી. એનું રીઝન એક જ છે કે એ લોકો ઓનલી ફોર વોકિંગ અને રનિંગ અથવા તો એક્સરસાઇઝ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. ખાવા પીવા ઉપર એમનું કોઈ ફોકસ નથી. એટલે એની ભરપાઈ આપણે ક્યાંથી કરી શકીશું? તો હેલ્ધી રૂટીન બનાવીશું, હેલ્ધી ખાવા પીવાનું ચોઈસ કરીશું, તો આપણું વજન ઓછું થવામાં આપણને સરળતા રહેશે. અને એ સાથે જ બહારનું જે ઓઇલી વાળું ખાઈએ છીએ એ પણ આપણા માટે નુકસાનકારક છે, કેમ કે ઓઇલી વસ્તુની અંદર જે પણ ઓઇલવાળું ભોજન છે, ડીપ ફ્રાય કરેલું છે, એ ભોજનની અંદર ઓઇલ વધારે પ્રમાણમાં ઓબ્ઝર્વ થતું હોય છે અને એ આપણા શરીરમાં જઈ અને કેલરીનું કન્ઝપ્શન જે છે એ વધારી દેતું હોય છે અને એ ફેટ વધારતું હોય છે. વજન વધારવામાં આપણને એ વધારે મહત્વનો ફાળો અદા કરતું હોય છે. તો ખરેખર આપણે એવા ભોજનથી પણ દૂર રહેવું જોઈએ અને ક્યાંક જાણે અજાણે આપણે આ પણ ભૂલો કરીએ છીએ, જેનાથી આપણું વજન ઓછું થતું નથી અને વજન ઓછું કરવામાં આપણને મુશ્કેલી આવતી હોય છે. ક્યારેક વધારે પડતા હેલ્ધી ફૂડ પણ આપણા માટે બાધારૂપ હોય છે, જેમ કે એવાકોડા, નટ્સ, ઓલિવ ઓઇલ. આ વસ્તુનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તો એની અંદર વધારે કેલોરી હોય છે અને વધારે પ્રમાણમાં યુઝ કરવાના કારણે કેલોરી કન્ઝપ્શન આપણું વધી જતું હોય છે અને આપણું વેટ લોસ આસાનીથી થતું નથી. તો એ પણ આપણે જરૂરિયાત અને મર્યાદિત માત્રામાં લેવું જોઈએ.
અને સાથે સાથે આપણે પોષણ પ્રમાણે ખાવાનું ખાતા નથી. આપણે આપણું પોષણ સેટ કરી લેવું જોઈએ કે જેટલી આપણને જરૂર છે એટલું ખાઈશું તો આપણે વધારે ખાવાથી બચી જઈશું અને આપણે આસાનીથી આપણું વેટ લોસ કરી શકીશું. જો તમે પણ આ બધી હેબિટ્સોમાંથી કોઈ પણ હેબિટ્સ ફોલો કરી રહ્યા છો અથવા જાણે અજાણે તમે આ રીતે વેટ લોસ કરી રહ્યા છો તો તમારું વેટ લોસ અટકી ગયું હશે, તમારું વેટ લોસ પ્રોપર રીતે થઈ નહીં શકે. અને તમે કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે પણ આમાંથી કોઈ ભૂલ તો નથી કરતા ને. અને હા, તમે જો આસાનીથી તમારી વેટ લોસ જર્ની એન્જોય સાથે ફૂલફિલ કરવા માંગતા હો તો તમે અવશ્ય મારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારી હેલ્ધી કોમ્યુનિટીમાં જોઈન કરી શકો છો અથવા તો મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો. અને હા, 1-to-1 કોલ જે છે એ પહેલા 100 કોલ બિલકુલ ફ્રી છે. તો ફટાફટ 1-to-1 કોલ બુક કરો, કેમ કે ક્યાંક આ 100 કોલ જે છે એ પણ જતા ના રહે અને તમે મિસ કરી લેશો તો ઘણું બધું મિસ કરશો. જો તમે તમારી લાઈફને, તમારી બોડીને અલગ વેમાં ટ્રાન્સફોર્મેશન કરવા માંગતા હો તો જલ્દીથી મારી સાથે કોન્ટેક્ટ કરો અને વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો. અને હા, એ લોકોને તો જરૂરથી શેર કરો કે જેઓ વેટ લોસ કરવા માટે ઘણી બધી મથામણ કરી રહ્યા છે પણ એમને પ્રોપર રિઝલ્ટ નથી મળી રહ્યું. વિડીયોને લાઈક જરૂરથી કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. और कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसे.